મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી કાંસા ગુરુકુળ વિદ્યાલયના કેમ્પસ ખાતે સ્વામિનારાયણ સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ગુરુકુળ કેમ્પસ ખાતે સ્વામી શ્રી BL શાસ્ત્રીના સુંદર માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલ મંદિરથી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો। આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 40 જેટલી કૃતિઓ અંદાજે 100 થી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી, જેમાં બાળકોએ ભૂગર્ભ ગટર યોજના, હવાનું શુદ્ધિકરણ જેવા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરી ઉપસ્થિત સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ એક આકર્ષણ ઊભું કર્યું હતું। આ વિજ્ઞાન મેળામાં હાજર રહેલા વાલીઓએ પણ પોતાના મંતવ્યો શાળાની બુકમાં નોંધીને વિદ્યાર્થી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ શાહ તેમજ શિક્ષકગણે પણ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી BL શાસ્ત્રી દ્વારા વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તેમજ આ વિજ્ઞાન મેળામાં રમેશભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ પરિવાર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શિક્ષકોની મહેનતને બિરદાવી હતી। વિદ્યાર્થીના વાલીઓ તેમજ આવેલ મહેમાનોએ સેલ્ફી પોઈન્ટ ઉપર પોતાના ફોટા પડાવીને એક અલગ જ આનંદ અને ઉત્સાહ મેળવ્યો હતો। एक्चुअली श्री स्वामीनारायण गुरुकुल एक एवं विचारे छे कि दरेक बाळकोने एक सायन्सथी लगाव केम थाय। हवे नवा जनरेशननी अंदर सायन्स हशे तो ज आ विकासने वधारे वेग आपी शकशे। એટલે સાયન્સનો મહિમા અથવા સાયન્સથી વધારે વાકેફ બાળકોમાં જાગૃતતા આવે, પેરેન્ટ્સમાં જાગૃતતા આવે, એ ધ્યેયના હિસાબે અમે આવા ગુરુકુલની અંદર પ્રોગ્રામો કરીએ છીએ। તો મને વાલીઓનો પણ સપોર્ટ બહુ સારો રહે છે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ
અમે જોયું અંદર સરસ મજાની બધી જે આકૃતિઓ બનાવી છે, છોકરાઓ પ્રોજેક્ટો બનાવ્યા છે, તે જોઈને એમ થાય છે કે હવે આની કરતાં પણ મોટો વિશાળ એવો જન સમુદાય આગળ મૂકવો જોઈએ, એવી ભાવનાથી આ સંસ્થા કામ કરી રહી છે. ખાસ કરીને ગટર યોજના અને હવા શુદ્ધિકરણના બે જે પ્રોજેક્ટ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, એ બાબતે શું કહેશો? 100% એ જ્યારે મેં જોયો ત્યારે એમ લાગ્યું કે હકીકતમાં હવે આપણા વિસનગરની જે સમસ્યાઓ છે તે દૂર થઈ જશે એવું લાગે છે. કારણ કે બહુ સરસ મજાનો બાળકોએ પ્રોજેક્ટ કર્યો છે કે તમને એલર્ટ કરે કે ગટર ઉભરાય અથવા તો ગટર બ્લોક થાય તો એને કેમ તે પહેલાં બગાડ થાય અથવા તો બહાર ન્યુસન્સ અથવા તો આપણું વાતાવરણ બગાડે એની પહેલાં એની કાળજી લઈ અને આપણે રિપેરિંગ કરી શકીએ, એ ધ્યેય બાળકોએ પણ એમને દર્શાવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને તો અમારા પ્રિન્સિપાલ રાજેશ શાહ સાહેબ તથા એમની ટીમ એટલી મહેનત કરી અને પેરેન્ટ્સના સહયોગથી સરસ મજાનું બાળકોએ સાયન્સ ફેરનું આયોજન કર્યું અને એમાં સરસ મજાની એક સંખ્યા પણ આવી. તે બદલ ખૂબ ખૂબ જનતાનો અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.